જય હિન્દ મિત્રો, ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે રાષ્ટ્રપતિ ભવનના કર્તવ્ય પથ ખાતે 17 રાજ્યોના અને 13 વિભાગો અને મંત્રાલયોના એમ કુલ 30 ટેબ્લો એટલે કે ઝાંખી રજૂ થવાની છે, જેની થીમ રહેવાની છે વંદે માતરમના 150 વર્ષ, જે ભારતનું રાષ્ટ્રીય ગાન છે, જેને આનંદ મઠ નામની પોતાની નોવેલની અંદર બંકિમચંદ્ર ચેટર્જીએ રજૂ કર્યું હતું। એને 150 વર્ષ થયા છે। ગુજરાતનો પણ ટેબ્લો આ જ થીમ ઉપર નીકળવાનો છે, જેમાં સૌથી આગળ મેડમ ભીખાઈજી કામા, જે વંદે માતરમ લખેલો ધ્વજ જેમને જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં ફેરાવ્યો હતો, એ લઈને બેઠેલા છે। એની પાછળ સ્વદેશી આંદોલનમાં જુદા જુદા ભારતના ધ્વજ અને છેલ્લે મહાત્મા ગાંધી ચરખો લઈને બેઠેલા છે, અને પાછળ ધર્મચક્ર એટલે કે અશોક ચક્ર દર્શાવવામાં આવેલું છે। તો ભારતના આ પ્રજાસત્તાક પર્વના 2026ના ગેસ્ટના નામ પણ યાદ રાખો। યુરોપિયન કમિશન છે, એના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન એ આપણા મહેમાન બનવાના છે, અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે એન્ટોનિયા કોસ્ટા, એ પણ આપણા અતિથિ બનવાના છે। તો આ 2026ના પ્રજાસત્તાક પર્વની ખાસ માહિતી તમારા આગામી કરંટ અફેર્સમાં બહુ મહત્વપૂર્ણ થવાની છે, અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે જ્ઞાન લાઈવ ની અંદર રોજ સવારે 7 વાગે ડેલી કરંટ અફેર્સમાં તમે જોડાઈ શકો છો।